આજે એક નવું જાદુ જોઈએ. સૌથી પહેલા તો પત્તાને ટીપી લઈએ. આ પત્તાના 2 ભાગ કરવાના. 26 પત્તા આવશે બંને ભાગમાં. આ બંને ભાગમાં 26 પત્તા આવ્યા છે. હવે તમને હું એમ કહું કે 3 થી 10 ની અંદર 3 થી 10 ની અંદર કોઈ પણ એક સંખ્યા મને કહો. 7. તો અહીંથી 7 પત્તા હું નીચે ઉતરું. 1 2 3 4 5 6 અને 7. જોજો અહીંયા આ બંને એક સરખા હશે. ના નથી એક સરખા? તો મારી કંઈક ભૂલ થતી હશે. કઈ વાંધો નહીં. ફરી વખત આપણે 3 થી 10 માં તમે 7 કીધેલું. હા. હવે 11 થી 20 ની અંદર કોઈ એક આંકડો કહો. 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આ વખતે મારી ભૂલ નહીં ન થાય તો સારું. આ સરખા છે? ના ઈ નથી. આ નથી. તો આ કેવું જાદુ છે? એવું બને નહીં કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં. તમે પહેલી વખત 7 કહ્યું, હા. બીજી વખત 14 કહ્યું. હા 14 તો 14 માંથી 7 બાદ કરો તો 7 રહે. હા, તો હવે 7 આપણે ઉતારીએ. હવે મને ખબર પડી કે શું ભૂલ છે. 2 3 4 5 6 અને 7. ભૂલ એ છે કે હું જાદુ નહોતી કરતી, આમ નામ તમને બતાવતી હતી. મારે આમ જાદુ મંતર, છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર, જાદુ તો કરવું જોઈએ ને. હવે ભૂલ નહીં થાય. જો આ 2 એક સરખા છે. હા. હું જાદુ નહોતી કરતી, ભૂલ હતી. જો આ 2 પણ સરખા છે. હા એટલે ચારે 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 એકા નીકળ્યા ને. કેવી રીતે ભેગા થઈ ગયા? શીખવાડો. આ જાદુ. મારી ભૂલ એ હતી કે હું જાદુ નહોતી કરતી. શીખવું છે? ચાલો ત્યારે શીખવી દઉં. સૌથી પહેલા આપણી પાસે જે આખી કેટ હોય એ કેટની નીચે ચારે 4 એકા કેટની નીચે રાખવાના. બરાબર. સમજાઈ ગયું? ચારે 4 એકા કેટની નીચે રાખવાના અને પછી 26 પત્તાની 2 ઢગલી કરવાની. બરાબર. આમ આપણે કાઢીએ એટલે બને શું કે 2 એકા આ ઢગલીમાં જાય અને 2 એકા આ ઢગલીમાં આવે. જ્યારે આપણે બે ભાગ પાડીએ ત્યારે બંને ભાગમાં બબે એકા આવે. બરાબર. પછી આપણે કહેવાનું કે ધારો કે 3 થી 5 માં તમે એક આંકડો કહો તો તમે 4 કહ્યો. હા. તો અહીંથી 4 પત્તા ઉતારવાના. 1 2 3 અને 4. ને 5મું પત્તું બતાવે તે સરખું ન જ હોય કોઈ દિવસ. હા નથી. એ પાછું એની જગ્યાએ મૂકી દેવાનું. એ કહેવાનું કે મારી કંઈક ભૂલ થાય છે. 3 થી 5 માં આપણે કર્યું હતું. હા. હવે 6 થી 10 માં કોઈ એક આંકડો કહો તો તમે 8 કહ્યો. હા. તો 8 પત્તા ઉતારવાના. 1 2 3 4 5 6 7 અને 8. અને પછી આ પત્તું આય સરખું ન હોય. ના ઈ નથી. એટલે કહેવાનું કે મારી વારંવાર ભૂલ થાય છે. પછી આપણે કહેવાનું કે હવે તમે પહેલી વખત 4 કહ્યું, બીજી વખત 8 કહ્યું. તો મોટી રકમ જે છે એમાંથી નાની રકમ બાદ કરો. એટલે 8 માંથી 4 બાદ કરવાના એટલે 4 આવે. તો હવે આમાંથી 4 ઉતારવાના. 1 2 3 અને 4. અને પછી કહેવાનું કે ભૂલ એ હતી કે હું જાદુ મંતર છું મંતર નહોતી કરતી, એમને એમ ખુલ્લા કરતી હતી. તો જાદુ ક્યાંથી થાય?
આ વખતે હું જાદુ કરું છું. ચારેય ઉપર જાદુ કરું તો હવે ચારેય પત્તા સરખા આવશે. તો જો સરખા આવી ગયા ને, હા હોય. તો જાદુ કર્યું તો સરખા આવે. જો વાહ સરસ છે. વાહ કેવું લાગ્યું આ જાદુ? મજાનું છે ને? હા ટોપ ટોપ. હવે નવા જાદુ સાથે આપણે પાછા મળશું. આવજો. આવજો.